હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર આપણે રેવન્યુ તલાટીની અંદર જે બંધારણનો પોર્શન જે છે તેનું 30 માર્કનું વેટેજ છે, તો એની અંદર મિત્રો આપણે બંધારણના કેટલાક ફેક્ચ્યુઅલ પ્રશ્નો આપણે જોશું. આજે આપણે આ વિડીયોની અંદર 50 પ્રશ્નો જોશું. આ 50 પ્રશ્નોની સિરીઝ ચાલશે. તો આ 50 પ્રશ્નોનું આપણે ડેલી રિવિઝન કરતા રહીશું. તો આપણે જે જૂનું વાંચેલું છે તેને આપણે રિવાઇઝ કરવાનો મોકો મળશે. તો એઝ એ રિવાઇઝ તરીકે તમે આ વિડીયોને રિફર કરી શકો છો. જો મિત્રો તેને રિફર કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી દઈશું, એટલે રેગ્યુલર તમને પાર્ટ્સનું નોટિફિકેશન મળતું રહેશે. તો આજે પહેલો પાર્ટ જોઈશું. તેમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈશું કે સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી હોય છે. તો મિત્રો કોઈપણ જે નાણાકીય ખરડો હોય છે એ નાણાં મંત્રાલય દ્વારા જે તૈયાર કરવામાં છે અને નાણામંત્રી જે મેકે છે તેની પહેલાં તે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી હોય છે, પછી જ તે સંસદમાં તે નાણાકીય ખરડો મૂકવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, નીચે પૈકી કઈ જોડ સાચી નથી? તો રાષ્ટ્રીય પક્ષી મોર છે, રાષ્ટ્રીય ફૂલ કમળ છે અને રાષ્ટ્રીય ફળ આપણી કેરી છે, પણ રાષ્ટ્રીય પ્રાણી સિંહ નથી, એટલે આ જોડ ખોટી છે. ત્રીજો પ્રશ્ન છે કે ભારતીય બંધારણ સભા દ્વારા કઈ તારીખના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું? તો અપનાવવામાં આવ્યું 26 નવેમ્બર 1949ના રોજ. ચોથો પ્રશ્ન, સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે? તો આ સમગ્ર ભારતીય પ્રદેશ માટે જે સમાન નાગરિક ધારો જે છે એ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ નંબર 44માં. પાંચમો પ્રશ્ન, બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો કેવો ભાગ છે? તો એક અતૂટ ભાગ છે. જે 370ની કલમ હતી તે 370ની કલમ પણ હટાવી દેવામાં આવી છે અત્યારે, તો તેને એક અલગ આપણે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપણે અહીંયા મળી ચૂક્યો છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ સર્વગ્રાહી લિખિત બંધારણ છે? તો એ માત્ર ને માત્ર આપણા ભારતનું બંધારણ છે. ભારતનું બંધારણ સૌથી લાંબુ છે, વિશ્વનું સૌથી લાંબુ, ત્યાર પછી સર્વગ્રાહી અને લિખિત બંધારણ છે. સાતમો પ્રશ્ન છે કે અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો અંદાજપત્ર જે હોય છે તે નાણાં પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવે છે. આઠમો પ્રશ્ન છે કે ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે? તો તે માત્ર કેન્દ્ર અથવા તો સંઘ યાદીમાં, એટલે કે કેન્દ્ર યાદીમાં આ વિષય અપનાવવામાં આવ્યો છે. કારણ કે આપણા દેશની અંદર જે અલગ અલગ રાજ્યો છે તો અલગ અલગ રાજ્યોની નાગરિકતા આપણી પાસે નથી. આપણી પાસે એક ભારતીય નાગરિકતા છે, બરાબર. આપણી પાસે જે ચૂંટણી કાર્ડ હોય છે તે સમગ્ર ભારતમાં વેલિડ હોય છે. અલગ રાજ્યમાં તમે બીજા રાજ્યમાં જાઓ તો ત્યાં અલગ નાગરિકતા હોય છે. એવું આપણે ભારત દેશમાં નથી, જે અમેરિકામાં છે. અમેરિકાની અંદર અમેરિકાનું નાગરિકત્વ તો હોય જ છે, પરંતુ ત્યાંના અલગ અલગ રાજ્યોમાં તમારે અલગ અલગ નાગરિકનું એપ્લિકેશન કરીને નાગરિકત્વ મેળવવું પડતું હોય છે. પણ આપણું જે ભારતનું જે નાગરિકત્વ છે એ માત્ર ને માત્ર કેન્દ્ર યાદીમાં, એટલે કે સંઘ યાદીમાં તેને સમાવવામાં આવ્યું છે. ત્યાર પછી નવમો પ્રશ્ન, વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી? તો તેની અંદર સૌથી પહેલું છે સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા હોય છે, તે સાચું નથી. તે કહ્યું તો વિરોધ પક્ષના નેતા હોય છે આ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ. ત્યાર પછી મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં હોઈ ન શકે, એ પણ સાચું છે. આ સમિતિમાં સભ્ય હોય તેઓ વિધાન સભ્ય મંત્રીમંડળના સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે, એ પણ આપણે સાચું છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક કેગ એટલે કે CAG દ્વારા કરવામાં આવે છે, આ બિલકુલ ખોટું છે. ત્યાર પછી 10મો પ્રશ્ન, ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે? તો અનુસૂચિ નંબર 1માં આ જોગવાઈ દર્શાવવામાં આવી છે. ગણેશ વાસુદેવ માળવંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું? તો સ્પીકર તરીકે, એટલે સંસદના પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ વાસુદેવ માળવંકર. 12મો પ્રશ્ન, ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ કેવો અધિકાર છે? તો આ અધિકાર છે રાજકીય અધિકાર છે. 13મો પ્રશ્ન, ભારતના બંધારણની વિશેષતા અંગે નીચે પૈકી કઈ બાબત સુસંગત છે? તો સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે, જે ભારતના બંધારણની એક બહુ જ મોટી વિશેષતા છે કે સંસદ અને ન્યાયપાલિકા, એટલે કે જે આપણું ન્યાયતંત્ર જે છે તે બંને પોતપોતાના સ્થાને તે સર્વોચ્ચ છે. 14મો પ્રશ્ન જોઈએ, અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો નાણાકીય નિવેદન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો જો આ પ્રશ્નો એકદમ ઇઝી છે, તમારે વાંચવામાં આવી ગયેલા હશે, પરંતુ શબ્દો જે હોય છે એ શબ્દો આપણે કેપ્ચર કરવા જરૂરી હોય છે. જો તમે શબ્દો કેપ્ચર કરી લેશો તો તમને ઓટોમેટિકલી પ્રશ્ન તમે સોલ્વ કરી શકશો. તો ફટાફટ આપણે આ રિવિઝનના તમે જો વિડીયો જોશો તો તમને આ શબ્દો કેપ્ચર કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં.
15મો પ્રશ્ન, રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? તો લોકસભાની અંદર જે રાષ્ટ્રપતિ જે છે તે મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે 2 એંગ્લો ઇન્ડિયન નિયુક્ત કરી શકે છે. 16મો પ્રશ્ન, કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચે પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે છે? તો તેમાં જવાબ આવશે હેબિયસ કોર્પસ. આ શું છે? એક રીટ છે, બરાબર. આ રીટ અનુસાર કોઈ પણ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે તેને ન્યાયિક એકમ આપવામાં આવે છે. ત્યાર પછી વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટો છે? તો મિત્રો વર્તમાન બંધારણમાં અત્યારે આપણે 444 અનુચ્છેદો છે અને 12 પરિશિષ્ટો છે. જે મૂળ બંધારણમાં કેટલા હતા મિત્રો એ તમે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ અને કેટલા પરિશિષ્ટો હતા, બરાબર. આ તમારે નીચે કમેન્ટ કરવાનો છે. ત્યાર પછી 18મો પ્રશ્ન, ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચે પૈકી કઈ બાબત સાચી નથી? તો કે આ સિદ્ધાંતોનો અમલ કોર્ટ વડે કરાવી શકાય છે. ના, ખોટું. જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે તે ભાગ 4માં આપેલા છે તે કોઈ પણ કોર્ટમાં તેને પડકારી શકાય નહીં, કારણ કે આ સિદ્ધાંતો આપવામાં આવેલા છે એની અંદર એવી જોગવાઈઓ અલગ અલગ આપવામાં આવેલી છે કે આ રાજ્યોએ આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, બરાબર. તો આ વસ્તુ કેવી છે, જે પોતપોતાના રાજ્યો અલગ અલગ પોતાની સૂઝબૂઝ સાથે તે કોઈ પણ કાયદો જે છે તે બનાવી શકે છે, તેને ઘડી શકે છે અને તેને અમલ પણ કરાવી શકે છે. પરંતુ આને કોર્ટમાં પડકારી શકાતો નથી, એટલે કે કોર્ટ દ્વારા તેનો અમલ કરાવવામાં આવે તો એ કરાવી શકાતો નથી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પણ હા, મૂળભૂત અધિકારો છે, બાકીના જે પણ અનુચ્છેદો છે તે તમે કોર્ટમાં પડકારી શકો છો. ત્યાર પછી 19મો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? તો કે સરકારી કર્મચારી હોવો જોઈએ, તે ખોટું છે. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કોઈ પણ લાભદાયક પદ ધરાવતો હોવો જોઈએ નહીં, આ પહેલી જ કન્ડિશન છે. ત્યાર પછી ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ, બરાબર. ત્યાર પછી સંસદ સભ્ય ન હોવો જોઈએ, એટલે કે કોઈ પણ લાભનું પદ ધરાવતો હોવો જોઈએ નહીં. ત્યાર પછી 20મો પ્રશ્ન, લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો ગુજરાતની 26 બેઠકો છે, રાજ્યસભામાં 11 બેઠકો છે અને વિધાનસભાની આપણી 182 બેઠકો છે. 21મો પ્રશ્ન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 22મો પ્રશ્ન, ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ થાય? તો કે જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત રીતે જાહેર કરવામાં આવે, જ્યારે વિધિવત રીતે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે ત્યારથી જ એ જ દિવસથી આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. 23મો પ્રશ્ન જોઈએ કે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે છે? તો કે ચૂંટાયેલા ધારાસભ્યો. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ કે વાણી સ્વતંત્રતા અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં આપવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 19માં. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની. ત્યાર પછી PIL શું છે? તો PILનું ફૂલ ફોર્મ પૂછાય તો મિત્રો શું છે? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. આ PILનું ફૂલ ફોર્મ છે. 27મો પ્રશ્ન, આઝાદ ભારતના બંધારણને સંઘ સભાએ કયા દિવસે મંજૂરી આપી? તો 26 નવેમ્બર 1949. 28મો પ્રશ્ન, ભારતના અનુચ્છેદ 51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી? તો નથી એ આપણે જોવાનું છે. તો બિન સાંપ્રદાયિકતા જાળવવી, આ જે અનુચ્છેદ નંબર 51(1)માં આ જોગવાઈ આપેલી નથી. જેને જે સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવી, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને બંધારણને વફાદાર રહેવાની આ જોગવાઈ અનુચ્છેદ નંબર 51(1) જે મૂળભૂત ફરજો છે એની અંદર આ જોગવાઈ આપેલી છે. જ્યારે ડી છે બિન સાંપ્રદાયિકતા જાળવવી, આ જોગવાઈ અનુચ્છેદ નંબર 51(1)માં નથી. 29મો પ્રશ્ન, સંસદ અને દરેક રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ કોની દેખરેખ એટલે કે દિશા નિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે? તો તેમાં જ આવશે ભારતનું ચૂંટણી પંચ. એટલે કે સંસદ હોય અથવા રાજ્યની વિધાનમંડળ હોય, કોઈ પણ રાજ્યની વિધાનસભાની જે ચૂંટણી થાય છે તે કોણ કરાવે છે? તો ભારતનું ચૂંટણી પંચ. તો પ્રશ્ન એવો થયો છે કે ગુજરાતનું ચૂંટણી પંચ હોય છે તે કઈ કઈ પ્રકારની ચૂંટણી કરાવે છે? તો એ સરપંચની ચૂંટણી હોય, ત્યાર પછી આપણે નગરપાલિકાની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓ જે હોય છે તે આપણે ગુજરાતનું ચૂંટણી પંચ કરાવે છે. ત્યાર પછી 30મો પ્રશ્ન, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે? તો અનુચ્છેદ નંબર 19(1)(b) ની અંદર આ જોગવાઈ આપવામાં આવેલી છે. 31મો પ્રશ્ન, ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવી છે? તો સંઘની પ્રબંધક તમામ સત્તાઓ રાષ્ટ્રપતિને આપવામાં આવી છે.
ત્યાર પછી રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે, એટલે કે કોરમ કેટલી હોવી જોઈએ, તો 1/2 જેટલી કોરમ હોવી જોઈએ. 33મો પ્રશ્ન, બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં, અને જો હોય તો તે કઈ કલમમાં છે? તો આ જોગવાઈ બાળ મજૂરી પર પ્રતિબંધની જોગવાઈ ભારતના બંધારણમાં છે અને જે કલમ નંબર 24માં આપેલી છે. 34મો પ્રશ્ન, બંધારણની કલમ 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો? તો તેમાં જવાબ આવશે કેરળ રાજ્યમાં. 35મો પ્રશ્ન, એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે? તો કે પોતાની ઈચ્છા અનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી તેને રાજીનામું આપવું પડે, એટલે એક સમયે કોઈ પણ એક જ ગૃહના સભ્યપદ ધરાવી શકે છે. ત્યાર પછી 36મો પ્રશ્ન, ભારતના બંધારણમાં કલમ નંબર 32/1 જે મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો સર્વોચ્ચ ન્યાયાલયને. 37મો પ્રશ્ન, જનગણ મન રાષ્ટ્રીય ગાનના રચયિતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પ્રથમવાર તે ગીતને તત્વબોધિની પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ખાલી જગ્યા તરીકે પ્રસિદ્ધ કરેલું, તો તેનું શીર્ષક શું હતું? ભારત ભાગ્ય વિધાતા તરીકે તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. 38મો પ્રશ્ન, 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી અને તે રાજ્ય પુનર્રચના પંથના અધ્યક્ષ કોણ હતા? તો તેના અધ્યક્ષ હતા ફઝલ અલી. 39મો પ્રશ્ન, વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે? તો સ્પીકર ના પાડી શકે છે. ત્યાર પછી 40મો પ્રશ્ન, આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો ડોલ્ફિન. 41મો પ્રશ્ન, નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું છે? તો મિત્રો યાદ રાખજો 50%, 33% ભૂલથી ટીક ન થઈ જાય, 50% આવશે. 42મો પ્રશ્ન, રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે? તો વડાપ્રધાન. 43મો પ્રશ્ન, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ હેઠળ ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે? તો વિધાનસભાના સ્પીકર પાસે. 44મો પ્રશ્ન, ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં જવાબ આવશે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે, એટલે કે ભારતનો નાગરિક હોવો જોઈએ તેને જ આમાં બક્ષવામાં આવેલ છે આ ધારા હેઠળ. 45મો પ્રશ્ન, કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે? તો સ્વતંત્રતાનો અધિકારનું આ ઉલ્લંઘન છે. 46મો પ્રશ્ન, ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? તો લોકસભાના અધ્યક્ષ તરીકે તેમને કોઈપણ જાતના શપથ લેવાના થતા નથી, માત્ર લોકસભાના સભ્યપદ તરીકે તેમને શપથ લેવાના હોય છે, અધ્યક્ષ તરીકે નહીં. ત્યાર પછી 47મો પ્રશ્ન, ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખક પરીક્ષકની નિમણૂક કોણ કરે છે? તો તેમાં જ આવશે રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે. 48મો પ્રશ્ન, કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ નંબર 51 કની અંદર. 49મો પ્રશ્ન જોઈએ કે ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? તો રાષ્ટ્રપતિ. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? તો તેમાં જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. તો મિત્રો આપણે આ 50 પ્રશ્નો જોયા. હવે આપણે આવતીકાલે ફરીવાર આ બીજો પાર્ટ મેળવીશું જેની અંદર બીજા 50 પ્રશ્નો જોશું જેમાં આપણે ક્વિક રિવિઝન થઈ શકે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દીજો. ચલો મિત્રો મળશું નવા વિડીયોમાં.